આપના જીવનમાં રંગોનું ખાસ મહત્વ હોય છે। ચોમાસામાં ઇન્દ્રધનુષી રંગો આપણે આકાશમાં જોઈએ છીએ। તમે બધાએ પણ રંગોને ઉડતા જોયા છે। જી હા મિત્રો, હું વાત કરું છું રંગબેરંગી પતંગિયાની। નમસ્કાર, હું અરુણા આપના માટે લઈને આવી છું માહિતીના અવનવા રંગોનો ખજાનો। ગુજરાત પાક્ષિક 16 જુલાઈના અંકમાં રંગબેરંગી પતંગિયાની રસપ્રદ વાતો સાથે પ્રકૃતિની વાત પણ કરવામાં આવી છે। પ્રકૃતિનો પ્રસાદ એટલે વરસાદ। ચોમાસામાં પ્રકૃતિને નિખારવા જળ અમૃત વરસી રહ્યું છે। ગુજરાત સરકાર પણ એક વિશેષ અભિયાન દ્વારા 7 વર્ષથી જળ સંચય કરી રહી છે। જળ સંગ્રહ વધવા સાથે જનતા તેમજ કૃષિને તેનો મોટો લાભ પણ મળી રહ્યો છે। જળથી જ તો જીવન છે। એક પેડ માં કે નામ, વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનના સરકારના લક્ષ્યને મોટો જનસહકાર મળ્યો છે। સહકારથી જ સમૃદ્ધિ આવે છે। આ થીમ સાથે ગુજરાતે સહકારિતા ક્ષેત્રે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનું કાર્ય કર્યું છે। કોઈ પણ કાર્યને ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની નીતિના કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને સતત 5મી વાર ISO પ્રમાણપત્ર મળ્યું છે। યોગ્ય આયોજનના લીધે જ આ ગૌરવ પ્રાપ્ત થયું છે। ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો અને સાથે સામાજિક વનીકરણની 4 નવી યોજનાનો પણ પ્રારંભ કર્યો છે। આવું તો ઘણું બધું ગુજરાત પાક્ષિકના આ નવા અંકમાં તમને વાંચવા મળશે। જો તમારે આ બધા વિશે જાણવું હોય તો આજે જ 16 જુલાઈનો અંક મેળવી લો। અને હા, માહિતી ખાતાની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ અંકને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં। આવતા અઠવાડિયે ફરી મળીશું ગુજરાત પાક્ષિકની અવનવી વાતો સાથે। જય જય ગરવી ગુજરાત।